નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલ કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે, શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે. તો સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ, એમના જે બાળકો હોય એમને સ્વસ્થ અને સલામત વાતાવરણ મળી રહે તે હેતુથી સચિવાલયના બ્લોક 10માં બીજા માળે કુંજ વાટિકા શિશુ સંભાળ કેન્દ્રનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી છે શ્રી ભીખુજી પરમાર એમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ કુંજ વાટિકાનું રૂપિયા 48 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. સરકારી કચેરી કે સંસ્થામાં નોકરી કરતી મહિલાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આ સંજોગોમાં નોકરી કરતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય તે માટે તેમના કાર્યસ્થળ પર જ સરકાર દ્વારા શિશુ સંભાળ કેન્દ્રો ઊભા કરવા જરૂરી બન્યા છે, જેથી શું છે કે નોકરી કરતી મહિલાઓ છે સંપૂર્ણ સુનિશ્ચિત થઈ જાય અને બાળકોને શિશુ સંભાળ કેન્દ્રોમાં મોકલી શકે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે એના હેઠળ સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા સચિવાલય સંકુલ અમદાવાદ ખાતે કુલ 4 શિશુ સંભાળ કેન્દ્ર કાર્યરત છે. એટલે સચિવાલય સંકુલમાં અને અમદાવાદમાં થઈને 4, 2 નવા સચિવાલયમાં, એક જૂના સચિવાલયમાં, એક અમદાવાદ બહુમાળી ભવન, અને આ શિશુ સંભાળ કેન્દ્ર ગ્રાન્ટ ઇન એડના ધોરણે કાર્યરત છે. આ શિશુ સંભાળ કેન્દ્રોમાં 102 બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાં નોકરી કરતી મહિલાઓના 6 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સવારે દૂધ, બપોરે જમવાનું અને ત્યારબાદ નાસ્તો પણ આપવામાં આવે છે. ચલો, એક પ્રશ્ન તમારા માટે છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો. દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ. હોકીના જેમને જાદુગર કહેવાય છે મેજર ધ્યાનચંદ, એમને શ્રદ્ધાંજલિ તરીકે ભારતમાં 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. 2012માં આ દિવસને પ્રથમ વખત ભારતના રાષ્ટ્રીય રમત દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને ઉજવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ આ પ્રસંગે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર,
ધ્યાનચંદ પુરસ્કાર, આવા બધા પુરસ્કારો આપે છે. મેજર ધ્યાનચંદનો જન્મ 29મી ઓગસ્ટ 1905માં અલ્હાબાદમાં થયો હતો અને તેમને પોતાના સમયના મહાન હોકી ખેલાડી હતા. તેઓ હોકીના સ્ટાર અથવા તો જાદુગર, હોકીના જાદુગર તરીકે જાણીતા હતા. કેમ કે એમના સમયગાળા દરમિયાન ભારતની ટીમે, એટલે એ વખતની ટીમે 1928, 32, 36 દરમિયાન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની હેટ્રિક મેળવી હતી. વિચાર કરો, 28, 32, 36. 1926, 1949, 26થી 49 સુધી 23 વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા. તેમણે એમની કારકિર્દીના કુલ 185 મેચ રમીને 570 ગોલ કર્યા. 3 ગણા કરતા વધારે કહેવાય ને. 18 × 36, 18 × 54, બરાબર છે. તમારે મને એમની આત્મકથાનું નામ કહેવાનું છે, કમેન્ટમાં લખીને જણાવો. ઈસરોએ પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ પૂર્ણ કર્યો. તો ઈસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત ડિક્લેરેશન સિસ્ટમના એન્ડ ટુ એન્ડ પ્રદર્શન માટે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. પેરાશૂટ સિસ્ટમને માન્ય કરવા માટે એક મહત્વપૂર્ણ કવાયત હતી, જે અવકાશ યાત્રીઓને તેના જે સ્પેસ પોર્ટથી મિશન હેઠળ સુરક્ષિત રીતે પાછા લાવશે. આ પરીક્ષણ ઈસરો, ભારતીય વાયુસેના, DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડ, આ બધાનો સંયુક્ત પ્રયાસ છે. આ પરીક્ષણ પેરાશૂટના સંપૂર્ણ સ્યુટનું મૂલ્યાંકન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે વાસ્તવિક માનવ અવકાશ ઉડાન મિશનના પુનઃપ્રવેશ સ્પ્લેશડાઉન દરમિયાન ક્રૂ મોડ્યુલને ધીમું કરશે અને સ્થિર કરશે. આમાં 2 ડ્રોપ પેરાશૂટનો સમાવેશ થાય છે, જે શંકુ આકારના અથવા તો ફલન આકારના ઉપકરણો છે, જેમાં ખુલ્લા છેડા છે. શરૂઆતમાં ધીમું કરવા માટે, ત્યારબાદ પાયલટ ચૂટ્સ અને સુરક્ષિત ઉતરાણ સુનિશ્ચિત કરવા માટે 3 મુખ્ય પેરાશૂટનો સમાવેશ થાય છે. બરાબર છે. આગળ વધીએ. ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં એની સ્થાપના, હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. એના જે અધ્યક્ષ છે એમનું નામ છે વી નારાયણન. જીપી બિરલા મેમોરિયલ પુરસ્કાર એમને રિસન્ટલી આપવામાં આવ્યો હતો. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી ઈસરો અને નાસા બંને ભેગા થઈને એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. શું નામ એનું રાખવામાં આવ્યું છે? ફૂલ ફોર્મ કહેજો, કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. તમને ત્યાં ડેલી કરંટ અફેરની PDF મળવાની જ છે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તાજેતરમાં ઉજ્જૈનમાં આનું આયોજન થયું. બરાબર છે. તો મધ્યપ્રદેશ સરકારે ઉજ્જૈનમાં વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન કર્યું. કાર્યક્રમનું આયોજન પ્રવાસન મંત્રાલયના સહયોગથી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું અને તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમણે મુખ્યમંત્રી જે મધ્યપ્રદેશના છે મોહન યાદવ, એમની હાજરીમાં કર્યું. ભારત અને વિદેશના આધ્યાત્મિક નેતાઓ, વિચારકો, સ્વપ્નદ્રષ્ટાઓ સહિત 300થી વધુ મહાનુભાવોએ આમાં ભાગ લીધો. આ કાર્યક્રમનો ઉદ્દેશ આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા, સાંસ્કૃતિક વારસાનું જતન કરવા, જવાબદાર આતિથ્ય પર સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આધ્યાત્મિક પરંપરાઓ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તમને ખબર છે કે ઉજ્જૈનની અંદર કુંભ મેળો ભરાય છે. એકચ્યુઅલી 4 એવા સ્થળો છે જ્યાં કુંભ મેળો ભરાતો હોય, જે 4 આપણે ઓપ્શનમાં રાખ્યા છે. આ પ્રશ્નના ઓપ્શનમાં તમારે જણાવવાનું છે કે છેલ્લે કઈ જગ્યાએ કુંભ મેળો ભરાયો, મહાકુંભ ભરાયો. કમેન્ટમાં લખો. સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
એમણે 2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં, કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ 3 દિવસીય કાર્યક્રમ, જેનો ઉદ્દેશ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલા, એમાં દેશની વધતી જતી ક્ષમતાઓ અને મહત્વાકાંક્ષાઓને પ્રદર્શિત કરવાનો છે. પ્રથમ વખત આ પ્રદર્શનમાં જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, મલેશિયા એના 4 આંતરરાષ્ટ્રીય પેવેલિયન દર્શાવવામાં આવશે. 18 દેશો અને પ્રદેશોમાંથી 350 પ્રદર્શન કંપનીઓ તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કરશે. 9 રાજ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે. સેમિકોન ઇન્ડિયા 2025નો ઉદ્દેશ વૈશ્વિક સહયોગને ઉત્પ્રેરિત કરવાનો છે, સ્થાનિક નવીનતાને ટેકો આપવાનો છે, વિશ્વસનીયતા, સ્કેલેબલ અને સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકાને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં એક સમર્પિત સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ પેવેલિયન પણ હશે, જે નવીનતા આગેવાની હેઠળ ચિપ ડિઝાઇન સાહસો માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે. બરાબર છે. ચલો, મને કહો, માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ પરથી યાદ આવ્યું, આપણા માહિતી મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કમેન્ટમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો. આર અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તો ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર આર અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આઈપીએલમાં 5 અલગ અલગ ટીમ માટે તેઓ રમી ચૂક્યા છે. 16 સિઝનમાં કુલ 221 મેચ રમવાની તક મળી હતી, જેમાં 30.22ની સરેરાશથી 187 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 34 રન આપીને 4 વિકેટ. એમણે 833 રન બનાવ્યા હતા અને સર્વોચ્ચ સ્કોર 50નો હતો. આર અશ્વિન આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં 5મા ક્રમે છે. ચેન્નઈ સુપર કિંગ માટે 3જા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યાદ રાખજો. રિસન્ટલી આપણા ગુજરાતથી બિલોંગ કરતા એક ટેસ્ટના ખેલાડી જેમણે પણ નિવૃત્તિ લીધી છે, શું નામ છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં કોની નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી? તો અનિશ દયાલ સિંઘ. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેના ચીફ હતા, આ ઉપરાંત ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, એના પણ ડિરેક્ટર જનરલ, બંનેના ડિરેક્ટર જનરલ હતા. કોણ? અનિશ દયાલ શર્મા. એમની નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી છે. CRPF. હાલમાં CRPFના ડિરેક્ટર જનરલ કોણ છે? તો હાલમાં તમને પૂછે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસના બોલશે તો રાહુલ રસગોત્રા છે. હવે આપણે આંતરિક બાબતોના પ્રભારી રહેશે. પૂર્વ રોના જે પ્રમુખ હતા રાજિંદર ખન્ના, તેઓ અધિક નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે. નિવૃત્ત IPS અધિકારી TV રવિચંદ્રન અને પૂર્વ IFS અધિકારી પવન કુમાર એ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે. અનિશ દયાલસિંહની વાત કરીએ તો તેઓ IPS અધિકારી છે. CRPFના ડિરેક્ટર જનરલ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. ડિસેમ્બર 2024માં નિવૃત્ત થયા હતા. 1988ની બેચના મણિપુર કેડરના IPS છે. CRPFના વડા બનતા પહેલા એમણે ITBPના ડિરેક્ટર જનરલ તરીકેની પણ ફરજ બજાવી હતી. બરાબર છે. મને કહો, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે હાલમાં? NSA, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. કમેન્ટમાં લખો. ભારત અને વિયેતનામ કોસ્ટગાર્ડની 6ઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક હનોઈમાં યોજાઈ. આ બેઠક 2015માં બંને દેશોના કોસ્ટગાર્ડ એજન્સીઓ વચ્ચે થયેલા કરાર હેઠળ યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતીય કોસ્ટગાર્ડના અધિક મહાનિદેશક આનંદ પ્રકાશ બડોલા, વિયેતનામ કોસ્ટગાર્ડના વાઇસ કમાન્ડન્ટ મેજર જનરલ વુ ટ્રંગ કિન એના દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં શું થયું? દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ કાયદા અમલીકરણ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ અને ક્ષમતા નિર્માણ, આ બધા ક્ષેત્રોમાં સહયોગ છે ને મજબૂત કરવા સંમતિ દર્શાવવામાં આવી.
આની ઉપરાંત દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત સાર સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન એની કામગીરી, પ્રદૂષણ પ્રતિભાવ પહેલ એના પર મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ. ફોર્મેશન 1 ફેબ્રુઆરી 1977 અને સ્થાપના 1978ના એક્ટ અંતર્ગત કરવામાં આવી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડિરેક્ટર જનરલ તમારે કહેવાના છે અને વયમ રક્ષા મહ એનો મુદ્રાલેખ છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે 1 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? તો એસ્કોર્બિક એસિડ. બધા જ એસિડમાં કયું તત્વ હોય છે? હાઇડ્રોજન. એસિટિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સોડિયમ બેન્ઝોનેટ. ગોબર ગેસમાં મુખ્ય તત્વ કયું હોય છે? મિથેન. હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? કેલ્શિયમ ફોસ્ફેટ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે? તો તારંગા. તારંગા જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? મહેસાણા. સોમનાથ મંદિરનું નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્યના કઈ શૈલીનો છે? નાગર શૈલી. મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા? તો ભરતનાટ્યમ અને કુચીપુડી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં છે? મહેસાણામાં છે. કામચલાઉ યાદીમાં છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં સામેલ છે વડનગર અને આ બંને. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ શરૂ કરવામાં આવશે? 6. મૈત્રી કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત છે? થાઇલેન્ડ. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન તો કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રીનું નામ શું છે? ડોક્ટર વિરેન્દ્ર કુમાર. સેકન્ડ પ્રશ્ન, મેજર ધ્યાનચંદની આત્મકથાનું નામ? ધ ગોલ. ત્રીજો પ્રશ્ન, નાસા ઇસરો આ બંને ભેગા થઈને જે મિશન લોન્ચ કર્યું, ઉપગ્રહ લોન્ચ કર્યો, નિશાર. નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર. ચોથો પ્રશ્ન, આ વર્ષે કુંભ મેળો પ્રયાગરાજ મહાકુંભ યોજાયો હતો, 144 વર્ષે યોજાય. પાંચમો પ્રશ્ન, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી કોણ? અશ્વિની વૈષ્ણવ. રેલવે મંત્રી જે છે, માહિતી અને પ્રસારણ મંત્રી જે છે. તાજેતરમાં ગુજરાતના ચેતેશ્વર પૂજારા છે, એમણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો, બધા ફોર્મેટ. 7મા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી. 8મો પ્રશ્ન પૂછ્યો હતો, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? તો અજીત ડોભાલ. અજીત ડોભાલ બરાબર છે, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે? જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, અમદાવાદમાં યોજાઈ છે કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપ, એમાં મીરાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો 48 કિલોગ્રામ કેટેગરીમાં? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબો સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ
રાજેશ ભાસ્કર 2 ને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.